કેરીનો રસ પીતા પહેલા સાવધાન થઈ જજો। જી હા, જામનગરમાં રેસ્ટોરન્ટમાં કેરીના રસમાંથી બંદો નીકળ્યો છે। લાલ બંગલા સર્કલ નજીક ન્યૂ ચેતના રેસ્ટોરન્ટનો બનાવ છે। ગ્રાહકે ગુજરાતી થાળી મંગાવી હતી। કેરીના રસમાં મૃત બંદો નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી છે। રેસ્ટોરન્ટ માલિકને ફરિયાદ કરતા ઉડાવ જવાબ આપ્યો હોવાની ફરિયાદ કરી છે। તો આ દ્રશ્ય તમે જોઈ શકો છો। દ્રશ્યમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જે કેરીનો રસ છે તેમાં જીવાત જોવા મળી રહી છે। ગ્રાહકે ગુજરાતી થાળી મંગાવી હતી અને કેરીના રસમાં નીકળ્યો મૃત બંદો। જામનગરની આ ઘટના છે। ન્યૂ ચોટના હોટલમાં અમે 7 લોકો જમવા આવ્યા હતા। ત્યાંની જમવાની થાળી એટલે કે રસની અંદરથી વંદો મરેલો નીકળ્યો હતો। એના માટે અમે તેના ઓનરને વાત કરી કે ભાઈ આવી રીતના અંદરથી આ નીકળ્યું છે, તો એના માટે એ લોકોએ બીજું કઈ કહેતા પહેલા ડાયરેક્ટ તે વાટકી લઈને તે અંદર જતા રહ્યા રસોડામાં। અને ત્યારબાદ ત્યાંના ઓનર આવીને અમે તેના ઓનરને વાત કરી કે આવી રીતના અમારી થાળીમાંથી નીકળ્યું વંદો નીકળ્યો રસમાંથી, અને તમારા જે પેલા વેઇટર હોય તે લોકો આવીને ડાયરેક્ટ અંદર રસ લઈને જતા રહ્યા। તો એ રસ મેં પીધો છે। હવે કાલ સવારના એની અંદરથી કાંઈ પણ થાય છે, મતલબ કે ફૂડ પોઈઝનિંગ કે આટલી વસ્તુ અત્યારે થતી હોય છે। આ લોકો એક થાળીના 300 રૂપિયા ચાર્જ કરે છે। એ કમ્પ્લેન અનુસંધાને માનનીય કમિશનર સાહેબની સૂચના મળતા ફૂડ શાખાના FSO જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાલ બંગલામાં આવેલ ચેતના લંચ હોમમાં કસ્ટમરના જમવામાં કેરીના રસમાં મરેલ વંદો હોવાની ફરિયાદ મળેલ હતી। એ અનુસંધાને FSOની ટીમ સ્થળ ઉપર જઈ રૂબરૂ તપાસ કરતા આવું કોઈ જોવા ન મળેલ, પણ એ કસ્ટમર દ્વારા વોટ્સઅપમાં ફોટોગ્રાફ મોકલેલ। એ ફોટોગ્રાફ અનુસંધાને રેસ્ટોરન્ટમાં રૂબરૂ તપાસ કરવામાં આવેલ છે।